પાન એટલે કે પરમનન્ટ એકાઉન્ટ નંબર આપણી આવક અને કર સાથે જોડાયેલ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હાલમાં પાન કાર્ડ સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર હવે પાન કાર્ડને અપગ્રેડ કરીને વધુ આધુનિક બનાવવા જઈ રહી છે. પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, જે હેઠળ તમારું પાન કાર્ડ સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. પાન 2.0 શું છે? તમે વિચારશો કે પાન કાર્ડ તો પહેલેથી જ ડિજિટલ છે, કારણ કે તમે તેને ડિજિલોકર અથવા ઉમંગ એપ દ્વારા મિનિટોમાં ડાઉનલોડ કરી શકો છો. પરંતુ પાન 2.0 એ ફક્ત ડિજિટલ કોપી નથી. તે એક સંપૂર્ણ નવા ડિજિટલ અને વધુ સુરક્ષિત ડિઝાઇનવાળું પાન કાર્ડ હશે. 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આર્થિક મામલાની મંત્રીમંડળ સમિતિ (CCEA) દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર ₹1,435 કરોડ ખર્ચ કરશે. પાન 2.0 પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પાન કાર્ડને સંપૂર્ણ ડિજિટલ અને પ્રોસેસને વધુ સરળ બનાવવાનો છે. નવા પાન કાર્ડમાં QR કોડ લાગશે, જે વધુ માહિતી અને સુરક્ષા પૂરી પાડશે. આ કોડ થકી આવકવેરા વિભાગ કોઈ વ્યક્તિ અથવા સંસ્થાના તમામ પ્રક્રિયા પર નજર રાખી શકશે. શું પાન 2.0 માટે તમને કોઈ ખર્ચ લાગશે? જો તમારી પાસે પહેલેથી જ 10 અંકોનું પાન કાર્ડ હશે તો આ અપડેટ મફતમાં ઉપલબ્ધ થશે. જો તમે પ્રથમ વખત પાન કાર્ડ માટે અરજી કરશો તો સામાન્ય ફી લાગુ પડશે. અને જો ફ્રીમાં પાન કાર્ડ બનાવવું હોય તો તે માટે મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. QR કોડ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? QR કોડનો મતલબ ક્વિક રિસ્પોન્સ કોડ થાય છે, જેમાં એકસાથે 7089 અક્ષરો અથવા અંક સ્ટોર કરી શકાય છે. તેનો ઉપયોગ માહિતી સ્ટોર કરવા માટે થાય છે. QR કોડને બે રીતે સ્કેન કરી શકાય છે. લેઝર આધારિત સ્કેનર દ્વારા, જે બિલિંગ કાઉન્ટર પર જોવા મળે છે. કેમેરા સાથે ઇન્ટિગ્રેટેડ QR રીડર દ્વારા, જે સ્માર્ટફોનમાં વપરાય છે. પાન 2.0 પ્રોજેક્ટ વિશે વધુ માહિતી જાણવા મળશે તો તમને અપડેટ આપવામાં આવશે. તે માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે.